નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનારી છે। જોકે ભગવાન શ્રીરામનો નાતો અયોધ્યા સાથે તો છે જ, પણ ક્યાંક ગુજરાતની સાથે પણ જોડાયેલો હોય તેવું જોવા મળી રહ્યું છે। અયોધ્યા ખાતે નિર્માણ થયેલા મંદિર ખાતે ગુજરાતમાંથી અનેક ચીજ વસ્તુઓ બનાવીને મોકલવામાં આવી રહી છે, ત્યારે ભગવાન શ્રીરામની કથાની સાથે શક્તિપીઠ અંબાજીનો પણ નાતો જોડાયેલો રહ્યો। ત્રેતા યુગના શાસ્ત્રોમાં જાણવા મળી રહ્યું છે કે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ અર્બુદાના જંગલમાં ભ્રમણ કરતા હતા અને ત્યારે શ્રીંગી ઋષિએ માતાજીની આરાધના કરવા જણાવ્યું હતું। ત્યારે ભગવાન શ્રીરામે માતાજી પ્રસન્ન કર્યા અને ત્યારે માતાજીને રાવણનો વધ કરવા અજય બાણ અર્પણ કર્યું હતું। તે કથાને લઈ અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 11 કિલો ઉપરાંતનું 5 ફૂટ લાંબુ પંચધાતુનું અજય બાણ બનાવી અને અંબાજી ખાતે લાવવામાં આવ્યું, જે અજય બાણને અંબેના મૂળ સ્થાન એવા ગબ્બર ગઢ ઉપર લઈ જવામાં આવ્યું। તો મોડી સાંજે ગબ્બર ખાતે જિલ્લા કલેક્ટર અરુણ બર્નવલ, પ્રાંત અધિકારી સિદ્ધિ વર્માના હસ્તે અજય બાણની પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી। અજય બાણ આજે પરત અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યું, જ્યાં ભક્તો માટે દર્શનાર્થી ખુલ્લું મૂકવામાં આવ્યું। 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું ઇનોગ્રેશન માનનીય પ્રધાનમંત્રી શ્રી કરવાના છે। ભગવાન રામનું અંબાજી માતા સાથે પણ નાતું છે કે ત્રેતાયુગમાં રાવણને મારવા માટે જે અજય બાણ રામ ભગવાનને મા જગદંબાએ અજય માતાના મંદિર ઉપરથી આપ્યું હતું એવી માન્યતા છે। તો મંદિરના ભક્ત જય ભોલે ગ્રુપવાળા અમદાવાદવાળા જે છે એ લોકોએ અજય બાણનું પંચધાતુમાં એક પ્રતિલિપિ તૈયાર કરીને રામ જન્મભૂમિમાં તૈયાર થતું મંદિરમાં 22મી તારીખ પહેલાં ત્યાં અર્પણ કરવા માટે જે એક અભિગમ દર્શાવ્યું છે એનું અમે એને આવકારીએ છીએ। એના પહેલાં એમના દ્વારા જે ચામર પણ આપવામાં આવી હતી, જે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર પણ આપવામાં આવ્યું હતું, એના પછી એટલે અલગ અલગ કામથી મંદિર સાથે એ લોકો જોડાયા છે અને આ કામ એમના થકી અમને પણ આનું પુણ્ય મળે છે, એના માટે અમે પણ આપણી જાતને જી એ એમના અનુકૂળતા પ્રમાણે મંદિર સાથે ટાઈપ થયું છે એ પ્રમાણે કરશે। અત્યારે હાલ અમે કલેક્ટર સાહેબ દ્વારા અમારે અંબાજી મંદિરની અંદર ગબ્બર ઉપર કલેક્ટર સાહેબ દ્વારા પૂજા થઈ છે અને હવે અમે તે અજય બાણ જે ત્રેતા યુગની અંદર જે વર્ણન હતું કે જે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ અર્બુદાના જંગલોમાં આવ્યા હતા અને શ્રીંગી ઋષિના ત્યાં આગળ આશ્રમમાં જઈ અને શ્રીંગી ઋષિએ તેમને જગદંબાની આરાધના કરવા કહ્યું હતું। આ શ્રીંગી ષિના કહેવા પ્રમાણે તેમણે જગદંબાની આરાધના કરીને જગદંબા પ્રસન્ન થયા અને જગદંબાએ તેમને અજય બાણ અર્પણ કર્યું। આ અજય બાણ જેનો નિશાનો અચૂક છે અને તેનાથી કોઈપણ વ્યક્તિ ઉપર કે કોઈપણ દેવ ઉપર કે દાનવ ઉપર જ્યારે તેને પ્રહાર કરવામાં આવે છે ત્યારે તેનું મૃત્યુ નિશ્ચિત છે। ત્યારે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો એ અજય બાણ જે ત્રેતા યુગમાં હતું અને અત્યારે કલયુગની અંદર જ્યારે ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે ત્યારે એ ભગવાન શ્રી રામના નવનિર્માણ જે મંદિર જ્યાં આગળ રામ જન્મભૂમિ છે તે જગ્યા ઉપર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા નિર્મિત એક અજય બાણ જે વેદની અંદર જેનું વર્ણન છે, યજુર્વેદમાં ધનુર્વેદ છે અને ધનુર્વેદમાં જે વર્ણન છે તે પ્રકારે અમે અજય બાણ બનાવવા પામ્યું છે। અમારા દરેક ગ્રુપના મેમ્બર્સ સાથે મળીને અમે બાણ બનાવ્યું છે અને અમે અયોધ્યા 10મી તારીખે અમે ત્યાં અર્પણ કરીશું।